સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો, પ્રકરણ પહેલું, વાત નંબર 160. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે અને માવે ભક્તે પૂછ્યું છે. રામચંદ્ર ભગવાન જ્યારે સીતાને લાવવા સારું લંકામાં ગયા હતા ત્યારે ત્યાં રાવણે નાગ પાસે કરીને રામચંદ્રજીને બાંધ્યા. પછી ગરુડજી આવ્યા ત્યારે સર્વે નાગ જે તે રામચંદ્રજીનો ત્યાગ કરીને ભાગી ગયા. તે જોઈ ગરુડજીને સંશય કેમ થયો? ત્યારે સ્વામી કહે, એ ગરુડજી તો ભગવાનના પાર્ષદ છે, તો પણ એમણે શ્રીજી મહારાજના દિવ્ય ભાવને અને મનુષ્ય ભાવને નક્કી સમજીને દ્રઢ ઠેરાવ કર્યો નહોતો, માટે એમને સંશય થયો. ત્યારે તે ભક્તે કહ્યું છે, એ બેય ભાવનો દ્રઢ ઠેરાવ કેમ કરવો? ત્યારે સ્વામીએ કહ્યું છે, મનુષ્ય ભાવ છે તેને તો આપણે સર્વે દેખીએ છીએ. તેને વિશે દિવ્ય ભાવ સમજવો, જે એ મનુષ્યરૂપ મૂર્તિને વિશે કેટલાકને તો પ્રકાશ જણાય આવે છે ને કેટલાકને તો એમ જણાય છે જે મહારાજ કાઠીના સ્વાર સોતા હરિભક્તને તેડવા આવે છે ને એમને દિવ્ય રૂપ કરી દીધા. અને કોઈક ભક્તને વિશે તો 24 અવતારને લીન કરાવી દે છે ને કોઈક ભક્ત ઈચ્છે જે એ 24 અવતાર કેવા હશે તો તત્કાળ તેને એમના દર્શન કરાવે છે. ને જે અવતાર છે તે તો પોતાના જે દ્રઢ ભક્ત હોય તેને પણ અક્ષરધામના દર્શન ક્યારેક કરાવે છે. ને જે અવતાર છે તે તો પોતાના જે દ્રઢ ભક્ત હોય તેને પણ અક્ષરધામના દર્શન ક્યારેક કરાવે છે. ને અવતારી જે શ્રીજી મહારાજ તે તો જેવા તેવા હજારો પ્રાકૃત મનુષ્યને અક્ષરધામના દર્શન વારંવાર કરાવે છે ને અંતકાળે પોતાના ભક્તને તેડવા આવે છે. ને વળી યવન જૈનાદિકને પણ એમના ઈષ્ટદેવના દર્શન કરાવે છે. ને તે દેવ જે તે પોતપોતાના સેવકને વાર્તા કરે છે, જે પરમેશ્વર તો આ સ્વામિનારાયણ છે ને અમે સર્વે તો એમના સેવક છીએ. એવી રીતે અનેક પ્રકારની વાર્તા કરીને શ્રીજી મહારાજનો નિશ્ચય કરાવીને સત્સંગ કરાવી દે છે. એવી રીતે અનેક પ્રકારની અલૌકિક અને દિવ્ય સામર્થ્ય સત્સંગને વિશે જોઈને મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવ તે એક જ છે એવી રીતે ઠેરાવ અતિશય નિશ્ચળ કરવો. રામચંદ્રજી ભગવાન લંકામાં ગયા ત્યારે અહીંયા રાવણ એમને નાગપાશથી બાંધ્યા અને ગરુડજી આવ્યા અને બધા નાગ વયા ગયા. તો ગરુડજીને સંશય થયો. તો સંશય શા માટે થયો? તો એમને મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવ નક્કી કરી અને ઠેરાવ નહોતો કર્યો, એટલે એને સંશય થયો. તમે શું યાદ રાખ્યું? રાવણે નાગપાશથી જ્યારે રામ ભગવાનને બાંધ્યા હતા ત્યારે ગરુડજીને સંશય કેમ થયો એ પ્રશ્ન હતો. મનુષ્ય ભાવને દિવ્ય ભાવનો ઠેરાવ નહોતો કર્યો એટલે સંશય થયો. તો આપણે શું કરવું? આપણે એમાં શું કરવું અને હું સમજવું? શું ભાઈ, શું કહો? ભગવાનનો દિવ્ય ભાવ છે, મનુષ્ય ભાવ તો બધાને દેખાતો હોય, પણ દિવ્ય ભાવ છે એને હું તમે સમજી રાખો કે ભગવાનની મૂર્તિમાંથી કોઈને તેજ દેખાય છે, કોઈને એ મૂર્તિમાંથી લેવા આવે છે, કોઈને 24 અવતારોના દર્શન થાય છે. પણ આપણને ન દેખાતું એનું શું કરવું? શું ભાઈ, આપણે શું એમાં સમજવું? મહારાજનો પ્રતાપ જોઈ અને મહારાજનો દિવ્ય ભાવ છે અને મનુષ્ય ભાવને છે તો દેખાડતા નથી, એવો પોતાને નિશ્ચય કરવો. એને પ્રોએક્ટિવ કહેવાય. ઓલું હાઈલી શું છે ક્યાંક હાઈલી ઇફેક્ટિવ પીપલ, સક્સેસફુલ ઇફેક્ટિવ પીપલ, હાઈલી ઇફેક્ટિવ પીપલ, એની 7 હેબિટ છે. એમાં પહેલી હેબિટ શું છે? પ્રોએક્ટિવ. પ્રોએક્ટિવ એટલે શું?
સત્સંગ સ્વામી કયો પ્રોએક્ટિવ એટલે શું? ભવિષ્યમાં જે કરવાનું હોય એ અત્યારથી કરવા માંડે. જે ન દેખાતું હોય એડવાન્સ પ્રિપરેશન કરે એટલે પ્રોએક્ટિવ કહેવાય. આપણને હજી એવો સંશય થયો નથી તો પણ એમાં એડવાન્સ પ્રિપરેશન પહેલાં કરે, ધારી લે કે એના જેવી મુશ્કેલી મારે આવી હોય તો એને આવું થયું તો એવું મારે થયું હોય તો હું શું કરું? તો પોતે જો પોતાને પ્રશ્ન પૂછે તો હોય એવો જવાબ દે. કોક આપણને પ્રશ્ન પૂછે તો થોડોક મોડરેટ કરીને દઈએ આપણે, કે સરખો સારો લાગે એવો દઈએ એમ. પણ જ્યારે પોતે જ પોતાને પ્રશ્ન કરે તો અંદરથી અવાજ જેવો હોય એવો દે કે ભાઈ તું આમ જ કર, બીજું કંઈ ન કર. એટલે એને પછી અત્યારથી તૈયારી કરે, જે આવ્યો ન હોય, સંજોગો ન આવ્યો હોય એની પણ તૈયારી કરે તો એને સંશય થાય નહીં. પ્રોએક્ટિવ હોય, પ્રોએક્ટિવનો મિનિંગ હો, પ્રોએક્ટિવનો મિનિંગ શું ભાઈ સ્વામીજી? શેની કરે? અગાઉથી આપણે તો એક્ટિવિટી તો કરતા જ હોઈએ છીએ. આપણે કોઈ એક્ટિવિટીના બેઠા છીએ તો અગાઉથી શું એમ આવતા ચેલેન્જીસ જે આવવાના ચેલેન્જીસ જે અગાઉ આવવાના હોય એનાથી એક્ટિવ. આવતી ચેલેન્જ આવવાની હોય કે આવતા પ્રોબ્લેમ આવવાના હોય એ આપણને કેમ ખબર પડે કે આવવાના છે કે નહીં? આપણે નથી જ આવવાના એવું માન્યું હોય તો શું ભાઈ આપણને કેમ ખબર પડે? બીજાના ઇતિહાસ ઉપરથી. બીજાને જોઈને એને આવો પ્રોબ્લેમ આવ્યો તો એણે આવું કર્યું, એને આવો પ્રસંગ આવ્યો તો એણે આવું કર્યું, હું શું કરું અને મારે શું કરવું જોઈએ? આંબા શેઠને મહારાજનું એવું ચરિત્ર જોઈને એને આવો સંકલ્પ થયો. આપણને એવું થયું હોય તો આપણે શું કરીએ અને આપણે શું કરવું જોઈએ? એની પ્રિપરેશન કરે તો એને પ્રોએક્ટિવ કહેવાય. તો હાઈલી ઇફેક્ટિવ. તો તમે હાઈલી ઇફેક્ટિવ કે લોઅર ઇફેક્ટિવ? હાઈલી ઇફેક્ટિવ થવું હોય તો એને આમ કરવું પડે કે એડવાન્સ પ્રિપરેશન કરવી જોઈએ. બધા એને આમાં કીધું ને, સ્વામી કીધું કે ગરુડજી તો ભગવાનના અનાદિ પાર્ષદ, નિત્ય પાર્ષદ છે. એ તો કોઈ દી આ જગતમાં આવ્યા જ નથી અને જગત અડ્યું જ નથી. લ્યો, જગત અડ્યું નથી તો એ ભગવાનમાં આવો પ્રશ્ન થયો. એવું શું કરવા? અને કોઈક આઈનો હોય ને એને ઓલું ન થાય. બ્રહ્માજી છે એને હોતે સંશય થયો તો બ્રહ્મા કરતાં બધા જ્ઞાનવાળા વધારે હોય કોઈ? એને સંશય થયો. ઉદ્ધવજી હોતે ભગવાનના નિત્ય પાર્ષદ કહેવાય છે, પણ ઉદ્ધવજીને ન થયો. ભગવાન કુબજાને ઘેરે રાત રહ્યા અને ઉદ્ધવજીને કીધું તમે દરવાજે વોચમેન તરીકે રહ્યો, કોઈને આવવા નહીં દેવ. તો ઉદ્ધવજીને મનમાં એવો સંકલ્પ ન થયો કે ભગવાન હોય તો આવું કેમ કરે, એવું કઈ ના સંકલ્પ થયો. તો એનું કારણ શું? પ્રોએક્ટિવ. એને અગાઉથી તૈયારી કરી રાખીએ છીએ કંઈક કે ભગવાન આવું કરે તો આપણને સંશય થવો જોઈએ નહીં. એકવાર ભગવાન મનાઈ ગયા હોય તો પછી એને સંશય ન થવો જોઈએ. જ્યાં આપણે કલ્યાણ માન્યું હોય ત્યાં થોડુંક તો કંઈક ડાયજેસ્ટ કરતા તો શીખવું પડે. ડાયજેસ્ટ કરે શીખવું પડે. આ લોકમાં હોતી ગરજ હોય તો ડાયજેસ્ટ કરે. શાસ્ત્રીજી મહારાજ એક બહુ વાત સરસ કરતા. સ્વામી ઉના બાજુ લગભગ ઉનાનું મંદિર કે એવું ક્યાંક કરતા હતા કે ટીંબીનું બેમાંથી એક હતું.
મંદિર કરતા હતા તેમાં સ્વામી કે ઓલા કારીગરો બધા હોય, કારીગરો બધા હોય તો એ બધા રહેતા હોય ને મજૂરી આવતા હોય. એટલે સ્વામી એક વખત એને ખજૂર ને ઘી ને એવું ખવડાવ્યું હતું ને એવું બધું. એમાં એક દી એક બહુ સારો કારીગરની ગેરહાજર હતો. એટલે સ્વામી આવીને પૂછ્યો એટલે બોલો ક્યાં ગયો છે? એટલે ઓલા બધા કોઈ જવાબ ન દીધો પણ દાંત મીણા કાઢવા. એટલે સ્વામીને મનમાં એમ થયું કે કેમ દાંત કાઢે, કેમ ભાઈ ઓલો ક્યાં ગયો છે? એટલે કે સ્વામી ઓલી કે નકટી આવી છે એટલે એને રોકાઈ ગયો છે. પછી એને કહો કે વાત કરીએ. એનું ઘરવાળું હતું, આવું બધું નાના માણસોમાં તો આવું હાલતું જ હોય. એ બીજાને રેત રાખીને બેઠું હોય છે એટલે આને ખીજ ચડી તો એક દિવસ એનું નાક કાપી લીધું. એટલે ઓલું રૂપ ખરાબ થઈ જાય એટલે કોઈ નજર ન પડે એટલે નાક કાપી લીધું. અને પછી એ બાઈ ભાગી ગઈ બીજાને ઘેરે વળી પછી ન્યાય પાસે ક્યાંક વાંધો આવ્યો હોય છે એટલે પછી અહીં આવી તો પછી આ રોકાઈ ગયું એનું સન્માન કરવા અને કંઈ વાંધો નહોતો એમ. એટલે સ્વામી ત્યારે કહેતા કે એમાં ઓલી બાઈ નગટી કે આ નગટો, કોણ નગટું? પણ તોય એને નભાવે ને, એને કહેવાય વ્યવહાર ને સંબંધ નભાવ્યો કહેવાય. શું કહેવાય? સંબંધ નભાવ્યો કહેવાય. આપણે મહારાજની હારે સંબંધ કેવો નભાવીએ? આપણું મનનું ધાર્યું ન થયું હોય તો, આપણે સાધુની હારે આપણો સંબંધ હોય એ કેવો નભાવીએ? આપણું મનનું ધાર્યું ન થયું હોય તો, તમારે મનનું ધાર્યું ન થાય તો તમે શું કરો? હું જઈને હોઈ જાઉં કે દરવાજો? બે ત્રણ રસ્તાઓ હોય. મહારાજે મૂંઝવણ ટાળવાના કેટલા બધા રસ્તાઓ કીધા છે. સારંગપુરના 18માં મૂંઝવણ ટાળવાના રસ્તાઓ કેટલા છે? સ્વભાવ પ્રોટેક્શનના કેટલા રસ્તાઓ? હુઈ જાય. હુઈ જાય ક્યારે હુઈ જાય? રાતે તો દિવસે હુઈ જાય. કામ કરવાનો ટાઈમ હોય ત્યારે દે, પછી રાતે જાગે. અને એને રિસ્પોન્સિબિલિટીનો ટાઈમ હોય ત્યારે હોઈ જાય, પછી રોવે. કાંઈ હાલે નહીં તો હાલે તો ડોળા કાઢે. હાલે નહીં તો રોવે, નહીં કરે હાલે તો ડોળા કાઢે. જો કાંઈ હાલ્યું હોય તો એનું નાક દબાવે, ડોળા કાઢે, મીણ કેવરાવી દે, એવું બધું કરે. પણ પછી હાલે નહીં તો શું કરે? રોવે. પછી ઉપવાસ કરે, બાંધે, ભાગી જાય, મૂકી દે. એ પ્લસ કર્યા છે આપણે હમણાંના, વતનાવૃતમાં નથી. પણ આપણને એવું લાગ્યું કે આ પ્લસ કરવા જેવા છે. મહારાજ ભૂલી ગયા. મહારાજના કામમાં ઘણા સુધારો કરે છે ને તો આપણે કરીએ. એટલે ભાગી જાય, મૂકી દે અને છેવટે મરે. એટલા બધા ધાર્યું ન થાય તો કરવાના ઉપાય, ધાર્યું કરવાના ઉપાય કહેવાય આને. ધાર્યું ન થાય તો આવી બધી કરતા હોય. ધાર્યું થાય તો એટલે એ પ્રોએક્ટિવ કહેવાય. પણ આવું થયું હોય તો આપણે શું કરવું? તો એને કહેવાય પ્રોએક્ટિવ. એટલે ભગવાનના હારે આપણો સંબંધ બાંધ્યો છે, અને નિશ્ચય થયો એને સંબંધ બાંધ્યો કહેવાય. સ્વામિનારાયણ ભગવાનની હારે આપણો સંબંધ બાંધ્યો કહેવાય કે સ્વામિનારાયણ ભગવાન છે એ મારા ઈષ્ટદેવ ને હું એનો સેવક. એમ આપણે આ સંબંધ બાંધ્યો. જેમ ઓલા બાપ દીકરો હોય, ભાઈ હોય, હાડુભાઈ હોય, એવું બધું એ બધા સંબંધો હોય એને નિભાવવા હાટું માણસો કેટલું બધું કરે. આ પતિ પત્નીનો સંબંધ છે એમ તો બધા હરખા જ હોય. જો આગળ આપણે દ્રષ્ટાંત દીધું એવું હોય તોય નિભાવી લો. એક ભગવાનની હારે, સાધુ હારે અને ભગવાનના ભગતની હારે ન નિભાવે. એમાં જરાક વાંકું પડે તો તરત જ તોડી નાખે.
ગરુડજી તો ભગવાનના સંબંધી ક્યારના છે? હે? અનાદિના ભગવાનના સંબંધી કહેવાય, નિત્ય મુક્ત કહેવાય. અને તોય ભગવાનને આવી થોડીક ખામી જોઈ તો એને મનમાં એમ થઈ ગયું કે લે, ભગવાન હોય તો આમ કેમ કરતા હશે? ભગવાન હોય તો આમ કેમ કરતા હશે? ઉદ્ધવજીને કાંઈ નો નિશ્ચય થયો, ઓલું કાંઈ વાંધો ન આવ્યો. ઉદ્ધવજી એ નિત્ય પાર્ષદ છે ને ગરુડજી એ નિત્ય પાર્ષદ છે, બે નિત્ય કહેવાય. ઉદ્ધવ ને તનુ ઋષિ ને એવું નરનારાયણ ભગવાનના પાર્ષદો છે ને, અને આમ થાય ઉદ્ધવજી નિત્ય પાર્ષદ કહેવાય છે ભગવાનના. એટલે એને કાંઈ સંશય થયો નહીં. અને આને થયો. હનુમાનજી હોતે ભગવાનના પાર્ષદ કહેવાય, પણ હનુમાનજી રામ ભગવાનના જ પાર્ષદ કહેવાય, પણ તો એને સંશય ન થયો. એને ઓલો અહિરાવણ ને મહિરાવણ રામચંદ્રજી ભગવાનને પાતાળમાં લઈ ગયો હતો. અને ત્યાં જઈને એને રામચંદ્રજી ભગવાનનું લક્ષ્મણનું બેનું બલિ ચડાવવું હતું. એ માતાજીનો ભગત હતો. એટલે રામચંદ્રજી ભગવાને એને મૂર્છિત કરીને ત્યાં લઈને બલિ ચડાવવું હતું. હનુમાનજીને ખબર પડી તો ત્યાં ઠેઠ પાતાળમાં કિલ્લો તોડીને પૂગ્યા એમ. તો બોલી કડી બોલો છો, શું લખ્યું? અહિરાવણ કી ભુજા ઉખાડી પેઠી ગયો મઠ માહી, જો ભૈયા હનુમત નહીં હોતે તો મોહે, જો ભૈયા હનુમત નહીં હોતે તો કો લાતો જગ માહી. તો અમને આ કોણ લઈ આવે? અમે બે કાળી માતાને બલિ ચડી ગયા હોત. એવું રામચંદ્રજી ભગવાન એવું કીધું. તો હનુમાનજી એની એને બધું જેટલું કરવું ઘટે તેટલું બધું કરી રામને લક્ષ્મણને છોડાવી અને પાછા છાવણીમાં લાવ્યા. તો એને પાછું કાંઈ સંશય નહોતો મળવું, આ તે કેમ જીતશે, રાવણને કેમ જીતશે? રાવણ વાળા બે અહિરાવણ ને મહિરાવણ રાવણના છોકરા હતા. એટલે એને છોકરાને જીત્યા નહીં તો આને કેમ જીતશે? તો એને એવો સંશય ન થયો. લાવ્યા બધું અને કહેવા જમો. એમ ન કે તમે બેહો જાનમાં, તમારેથી કાંઈ નથી, હું જ આવું છું. આપણે હોય તો શું કરીએ? તમારેથી ન થાય, તમે સાનમાન બેહો, રૂમમાં જ બેહો ને બહાર નીકળતા નહીં આગળ. પછી હું કહું ત્યારે નીકળશું. આમાં તમારું કામ નથી એમ કે નહીં? શાક વઘારવા હું આવું તો શું કહો તમે? એટલે કે તમારું કામ નહીં, આમાં કોઈ ખાય નહીં, પછી તમે વઘારો તો. આપણે એવું કહીએ, પણ હનુમાનજી પાછા ન કે શું કરવાને નહીં કહેતા હોય. એને ખબર છે એમ કે તોય વાંધો નહીં. એટલે એનું કારણ શું? કાંઈ અનાદિ હોય એટલે થઈ જાય અને આદિ હોય એટલે ન થાય એવું નહીં. એક્સરસાઇઝ કરે એને થાય અને એક્સરસાઇઝ ન કરે એને ન થાય. અનાદિ ન હોય ને પામરજી હોય અને જો આ શાસ્ત્રમાં કીધી, સ્વામીએ કીધું ને, એવી એક્સરસાઇઝ કરે દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ, એમાં ભગવાન હાજર હોય એવું જ કંઈ જરૂર નહીં. ન હાજર હોય તોય થાય અને હાજર હોય તોય ન થાય. પામરજી હોય ને હમણાંનો થયો હોય ભગત તોય થાય. અને ગરુડજી તો અનાદિના પાર્ષદ છે તોય નથી લ્યો. બહુ જ્ઞાની હોય એને ન થાય અને હાવ ઓલો અધૂરો જ્ઞાની હોય એને થાય એવું કંઈ નહીં. બ્રહ્માજીથી કોણ જ્ઞાની કહેવાય? તો બ્રહ્માજીને સંશય થયો કે નોય રે પરબ્રહ્મ ગોવાળ્યો એમ, આને કોઈ ભગવાન કોણ કે? એને સંશય ન થયો. બોલું એને સંશય થયો, સુખદેવજીને ન થયો, ગોપીઓને ન થયો, કોઈને કાંઈ ન થયું. એટલે એ મનમાં નક્કી કરવું જોઈએ, પ્રોએક્ટિવ થવું જોઈએ. આપણને પ્રોબ્લેમ આવ્યા પહેલાં આપણે એની તૈયારી શું